નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં મધર ડેરી ખાતે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ। તંત્રની સજાગતા અને સતર્કતા પરીક્ષણ માટે સમયાંતર મોક ડ્રીલ યોજવામાં આવે છે। તેવી જ રીતે એક મોક ડ્રીલ જૂનાગઢ ખાતે મધર ડેરીમાં યોજવામાં આવી। પૂર્વ નિર્ધારિત રીતે એમોનિયા ગેસ લીકેજનો સુનારિયા ઉભો કરવામાં આવે છે, ત્યારે જેમાં ફાયર, પોલીસી, આરોગ્ય સહિતની એજન્સીઓએ સમય ચૂકવતા માટે રાહત બચાવ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। આમ વિવિધ વિભાગોના સંકલન માટે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ હતી। રાહત બચત માટે એજન્સીઓએ જરૂરી સંકલન સાંધી સુરક્ષા સાથેનો એમોનિયા ગેસ લીકેજની રિકવર કર્યું હતું। આ મોક ડ્રીલમાં માધ્યમથી એક વિવિધ ઇમરજન્સી સેવાઓને વિભાગને આપતી રિસ્પોન્ડન્ટ કરવાનો સમય અને તેને અનુલક્ષીને કામગીરી નોંધવામાં આવે છે। આમ ફીડબેકના આધારે આપતીના સમયમાં રાહત બચાવની કામગીરીને વધુ સુદૃઢ કરવામાં આવે છે। ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરીને મોક ડ્રીલ માટે જરૂરી તૈયારીઓ સંદર્ભે બેઠક કરી હતી। અંતમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મોક ડ્રીલની સમીક્ષા કરી હતી। આ ઓફસાઇટ મોક ડ્રીલ અનુસંધાને સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ડિજિટલ હોર્ટિકલ્ચર વિષય ઉપર નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો। આ કોન્ફરન્સમાં ICARના વૈજ્ઞાનિકો અને દેશના જુદા જુદા રાજ્યના કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ પ્રથમ દિવસે જ બાગાયત ખેતી ડિજિટલ આયાતો ઉપરાંત ખોરાક, પોષણ અને ઉદ્યોગ સાહસિકતા કેન્દ્ર રાખી તજજ્ઞોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર VP ચોવટિયાએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સના માધ્યમથી અહીંના સ્થાનિક બાગાયતી પાક તેવા કેરી, નાળિયેરી ખેતી રહેલા પડકારોને ઉકેલવા એક નૂતન માર્ગદર્શન પ્રાપ્ત થયું છે। તેમણે કૃષિ યુનિવર્સિટીના ડિજિટલ આયાતો વિશે પણ જાણકારી આપી હતી। ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ERSBના ચેરમેન ડોક્ટર સંજય કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ગેસ્ટ ઓફ ઓનર તરીકે NRIA ભૂતપૂર્વ ચેરમેન IAS ડોક્ટર અશોક દલવાઈ અને ICARના DDO ડોક્ટર ઉધમસિંહ ગૌતમ, ધાનુકા ગ્રુપના IG અગ્રવાલ કુલપતિ તેમજ વૈવ્યસ્તી એસોસિએશનના ઓફ ઇન્ડિયા ચેરમેનના ડોક્ટર HP સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના વંથલી ST ડેપોના કર્મચારીઓ દ્વારા વંથલી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે ORS શરબતની વ્યવસ્થા કરવામાં આવી। શહેરમાં અતિશય હીટવેવના અસરથી અતિશય ગરમી તેમજ અતિશય ઉકળાટના લીધે એસટીમાં મુસાફરી કરતા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વંથલી ડેપોના કર્મચારીઓ દ્વારા મુસાફરો માટે ORS શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમજ એસટીના ડ્રાઈવર અને કંડક્ટર સહિત બેઠેલા મુસાફરો માટે શરબતનું વિતરણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો અને ટ્રાફિક કંટ્રોલર નાજાભાઈ કોડિયાતર, કેશોદ ST ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ તેમજ કર્મચારીઓએ હાજરી આપી ORSના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। હું મનસુખભાઈ સિંગલ, ST ડેપો કેશોદ સ્ટેન્ડ ઇન્ચાર્જ, આજ રોજ વંથલી કંટ્રોલ પોઈન્ટ ખાતે શરબત વિતરણનો કાર્યક્રમ રાખેલ હોય। 44 ડિગ્રી તાપમાન હોય, કાળઝાળ ઉનાળાની ગરમી હોય, અમારા મુસાફરો તેમજ મારા ડ્રાઈવર કંડક્ટરોને ઠંડક મળે એના માટે શરબતનું આયોજન કરેલું હોય અને વંથલી કંટ્રોલ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ તેમજ શરબતનું આયોજન કરેલું હોય અને શુદ્ધ શરબતનું આયોજન કરેલ છે, જેમાં સાકર અને વરિયાળીનું શરબતનું આયોજન કરેલ છે। આ ડેપો મેનેજર શ્રી DG ભીલ સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ છે। આજરોજ વંથલી બસ સ્ટેશન ખાતે શરબત વિતરણ અને ORSનો પડીકી પાવડર આપેલ છે તમામ મુસાફર જનતાને ગરમીના હિસાબે, અને વૃક્ષારોપણ પણ કાર્યક્રમ રાખેલો છે। તો દરેક મુસાફરોને ખાસ એક બીજો પણ સંદેશ આપવાનો છે। દરેક મુસાફર પોતપોતાની જ્યાં ખાલી જગ્યા, વાડી, પડતર વિસ્તારમાં વૃક્ષ વાવે। અમે પણ આજે બસ સ્ટેશનથી જ શરૂઆત અહીં ખાલી જગ્યામાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખેલ છે। બીજો એક ખાસ મુસાફર જનતાને બસ સ્ટેશનની અંદર ડસ્ટબિન રાખેલા છે, તો ડસ્ટબિનનો ખાસ ઉપયોગ કરે, સ્વચ્છતામાં સહકાર આપે। છેલ્લા 9 માસથી જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં જૂનાગઢ જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી નાસી જનાર કાચા કામનો આરોપી અમીન હુસેન અફખાને પીપલાણા ગામની સીમમાંથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ
જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમજ પેરોલ જમ્પના વચગાળાના જામીન પર મુક્ત કરી ફરાર થઈ ગયેલા આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવી હતી। ત્યારે જૂનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૂનાગઢની ટીમ સતત પ્રયત્નશીલ હોય ત્યારે છેલ્લા 9 માસથી જૂનાગઢ શહેર સી ડિવિઝન ખૂનના ગુનામાં જૂનાગઢ જિલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી નાસી જનાર કાચા કામનો આરોપી અમીન હુસેન અબડાને પીપળાના ગામની સીમમાંથી પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ તેમાં પોલીસ સબ ડીકે ઝાલા તથા એએસઆઈ વિક્રમભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપ કનેરિયા તથા સાહિલ સમા ભરતભાઈ સોલંકી રીતના પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરેલી હતી।